નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચૈત્રી પૂનમના પાવન પર્વમાં બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈ ભક્તોના કાળમુખા અકસ્માતનો ભોગ બન્યા છે। મહેસાણા જિલ્લાના બેચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30 માર્ચની મોડી રાત્રે એક બેફામ ટ્રક ચાલકે પદયાત્રીઓના સંઘને અડબેટે લેતા આરાટી વાપી ગઈ છે। આ કરુણ ઘટનામાં બે માઈ ભક્તના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તો આ અંગે મળતી માહિતી મુજબ સિદ્ધપુર તાલુકાના ધનવાડા ગામના 60 લોકોનો પગપાળા સંઘ બહુચરાજીના મેળામાં સહભાગી થવા જઈ રહ્યો હતો, ત્યારે ભક્તિમય માહોલમાં માના દર્શનથી આશા સાથે આગળ વધી રહેલા સંઘને નવા દેલવાડા પાસે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી હતી। આ ભયાનક અકસ્માતમાં આશરે 9 જેટલા પદયાત્રીઓનો ભોગ બન્યા છે, જેમાં ઠાકોર દલપતજી પારખનજી અને લીલાજી નાગજીજી નામના 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।